તો ચાલો મિત્રો, આજે આપણે જોવા માટે જઈએ મોડાસામાં આવેલું દેવરાજ ધામ જોવા માટે. તો હા મિત્રો, ત્યાં ચૈતન્ય ભૂમિ દેવરાજ પંડિતની સમાધિ આવેલી છે. ત્યાં અમે બસમાં જઈ રહ્યા છીએ. તો આપ અત્યારે હાલ મિત્રો અમે આવી ગયા છીએ દેવરાજ ધામ જોવા માટે. સુંદર મજાનો ગેટ અને આજે તમે બળદગાડું જે જોઈ રહ્યા છો, અહીંયા બજારો પણ પૂનમના દિવસે અને બીજના દિવસે લાગેલી તમને જોવા મળશે. તો આપણે વાત કરીએ દેવરાજ પંડિતના જન્મ અને ઇતિહાસની. તો મિત્રો, તમને ખબર જ છે કે દેવરાજ પંડિતનો જે જન્મ છે તે સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના વંથલી ગામમાં થયેલો. તેમના ગુરુનું જે નામ હતું તે શોભાજી નામના જેમના ગુરુ હતા. અને મિત્રો, એમના જે પિતાશ્રીનું નામ હતું તે પિતાશ્રીનું નામ હતું ઉદયશંકર અને માતાજીનું નામ સોનબાઈ. અને તેમને ખૂબ જ તપસ્યા અને ભક્તિભાવ કર્યો અને ત્યારબાદ તેમને આશીર્વાદ સ્વરૂપે દેવરાજ પંડિતનો તેમના ઘરે અવતરણ થયેલું. અને દેવરાજ પંડિતને દેવલદેવ જે સ્વર્ગની જે અપ્સરા છે શોભાજી નામના ગુરુએ એમના આશીર્વાદથી તેમનું લગ્ન થયેલું. અને ખૂબ જ નાની 5-7 વર્ષની ઉંમરમાં એમના પિતાશ્રીનું અવસાન થયેલું. અને ત્યારબાદ એમને માતૃશ્રીની એવી ઈચ્છા હતી કે હવે અમારા દેવરાજ પંડિતને લગ્ન કરાવ્યું. તો એમના ગુરુને જ્યારે તેમને વિનંતી કરી તો ગુરુએ એમને દેવલદેવ જોડે લગ્ન કરાવ્યા. ત્યારબાદ તો દેવલદેવને ખૂબ જ જ્ઞાન આપીને જ્ઞાનના કારણે તેઓ મહાપંડિત થઈ ગયા. અને એવું કહેવાય છે કે એમનામાં થોડું અભિમાન આવી ગયું અને અભિમાનના કારણે એમને ગુરુનું એમનાથી અપમાન થઈ ગયું. તો એમના ગુરુના અપમાનના કારણે જે દેવલદેવના પણ જે ગુરુ હતા તો આ રીતે દેવલદેવ એમને છોડીને જતા રહે છે. ત્યારબાદ દેવરાજ પંડિતને ખૂબ જ પ્રાયશ્ચિત થાય છે. અને તેઓ પ્રાયશ્ચિત સ્વરૂપે એમના ગુરુ કહે છે કે હવે તમારે દેવલદેવને મળવું હશે તો ભક્તિભાવ કરવી પડશે અને વિરહ કરવો પડશે. ત્યારે તમારામાં જે અભિમાન છે દૂર થશે, ત્યારે તમને મળશે. તો આના જે ફળ સ્વરૂપે તેઓ ફરતા ફરતા રાજસ્થાન બાજુ ત્યાં તેમને રામદેવ પીરની મુલાકાત થાય છે. અને રામદેવ પીર ભગવાનની મુલાકાત થયા બાદ એ રામદેવ પીરે આજથી 700 વર્ષ પહેલાં તેમને જે સાક્ષીરૂપી જે કળશ આપે છે, એ કળશ આજે પણ મોડાસામાં જ્યારે પણ તમે આવો તો મોડાસામાં એમનું જે ગર્ભગૃહ છે એ ગર્ભગૃહમાં તમે જઈને જોશો એ કળશ તમને આજથી 7.5 વર્ષનું પહેલાં તમને જોવા માટે મળશે. તો આ રીતે એમનો જે ઇતિહાસ છે ખૂબ જ રોમાંચક ઇતિહાસ છે અને ભક્તિભાવપૂર્ણ ઇતિહાસ છે. એમના ગુરુએ જેમને જે જ્ઞાન આપેલું એ જ્ઞાન જ્યારે દેવલદેવ જ્યારે તેમના સ્વર્ગમાં જવાની જ્યારે તૈયારી કરતા હોય છે ત્યારે તેમને સામે બેસાડી અને તેઓ કહે છે. અને જે આગમવાણી જે છે અત્યારે જે આગમવાણી જે સાચી પડી છે એ આગમવાણી તેમને તેમના મુખારવિંદથી જે સંભળાવી છે. કહે છે કે હે દેવાયત પંડિત દાડા હે દાખવે હે સુણી લો દેવળ દે સતીનારી એ આપણા ગુરુએ આગમ એ બાખિયા રે એ જૂઠડા નહીં રે લગારી એ પહેલા પવન ફરક છે રે હે નદીએ નહીં હોય નીર એ ઉત્તર દિશાથી સાહેબો આવશે રે. એવું કહેવાય છે કે જ્યારે કોરોના સમય હતો અને જ્યારે એ સમયે જ્યારે આમને જે આગમવાણી બાકેલી તે સાચી પડેલી. હે ધરતી માથે હેમર હાલ છે હે સુનાનગર ને મોજાર. અને જ્યારે નોટબંધી થઈ એ વખતે પણ એમને જે વાણી જે આગમવાણી કરેલી તે સાચી પડેલી. હે લક્ષ્મી લૂંટાશે લોકો તણી હે નહીં કોઈ રાવ કે ફરિયાદ. તો આ રીતે દેવરાજ પંડિતની જે આગમવાણી છે સાચી પડી. એમની તપસ્યાના કારણે એમના ગુરુના કારણે એમને કહેલું કે બેટી કમાશે બાપ ખાશે ને ભૂપ લેશે નહીં સંભાળ. તો આ રીતે એમની વાણી સાચી પડી. આજથી 750 વર્ષની આજુબાજુ પહેલાં એ મોડાસામાં કુંવારી જગ્યા પર આવેલા અને તેઓ સ્થાયી થયેલા. અંતિમ સમય સુધી ત્યાં રહેલા અને દેવલદેવને સામે બેસાડી અને એમને જે ગુરુએ જે જ્ઞાન આપેલું હતું ને એ જ્ઞાન એમને કહેલું, જેને દેવરાજ પંડિતની ભવિષ્યવાણી તરીકે ઓળખવામાં આવી છે. અત્યારે જે મોડાસામાં જે 12મી પેઢી ચાલી રહી છે, 12મી પેઢીમાં જે મહેશગીરી બાપુને જે એમના મોટાભાઈ જે છે આપણે ધનગીરી બાપુ, એ ધનગીરી બાપુની ખૂબ જ ભક્તિભાવ તપસ્યાના કારણે લોકચાહના કારણે અને લોકોમાં એમને ખૂબ જ માન સન્માન મેળવ્યું છે.
અને એને કારણે અત્યારે આ જગ્યાનો ખૂબ જ વિકાસ થયો છે અને પૂનમના દિવસે અને બીજના દિવસે લોકો ખૂબ જ મોટી માત્રામાં રામદેવપીર ભગવાનના દર્શન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે સૌ પ્રથમ જો ભારતમાં જો મંદિરની સ્થાપના થઈ હોય રામદેવજીની ભગવાનની હયાતીમાં એ સમયે, તો દેવાયત પંડિતે અહીંયા મોડાસામાં આવીને એમની જે સમાધિ છે અને એમનું જે મંદિર છે એ મંદિરની સ્થાપના કરેલી. ત્યારબાદ અનેક પ્રકારના ભારત દેશમાં મંદિર બન્યા, પણ સૌ પ્રથમ મંદિર છે એ મોડાસામાં કુંવારિકા જગ્યા છે ત્યાં એમની સ્થાપના કરવામાં આવેલી. અહીંયા જે લોકો બાધા રાખે છે એ બાધાને પૂરી કરવા માટે પણ અહીંયા આવતા હોય છે અને ચાંદીના ગોટલા લઈને આવતા હોય છે અને પોતાના ઘરે લઈ જતા હોય છે અને બાધા જ્યારે પૂરી થાય ત્યારે બાધા અહીંયા પૂરી કરવામાં આવે છે. અને બીજના દિવસે અને પૂનમના દિવસે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો હોય છે, ભજન કીર્તન થતા હોય છે, સત્સંગ થતા હોય છે અને મહેશગીરી બાપુ અને ધનગીરી બાપુના મુખારવિંદથી આપણને સત્સંગ સાંભળવા મળતા. અરવલ્લી ગિરિમાળ આવેલો ખૂબ જ સુંદર પ્રાકૃતિક જે સ્થળ છે એ ખૂબ જ રમણીય છે, જે ભક્તિભાવથી પૂર્ણ છે. અહીંયા આવવાથી આપણને આંતરિક જે આપણને શાંતિ મળે છે અને આપણામાં રહેલો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારનો નાશ થાય છે. તમે એકવાર આની મુલાકાત લઈશું તો તમારા જે વિચારોમાં ખૂબ જ પરિવર્તન આવશે અને પોઝિટિવ એકદમ વિચારો બની જશે, ભક્તિભાવવાળા વિચારો બની જશે. અહીંયા જે ધનગીરી બાપુ અને મહેશગીરી બાપુ છે એ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. એ પૂનમના દિવસે આરોગ્યલક્ષી સેવા થાય છે અને ઘણા બધા કેમ્પો પણ થતા હોય છે. તો આ રીતે મિત્રો, જ્યારે પણ તમારે આવવાનું થાય અરવલ્લી જિલ્લામાં અને મોડાસા બાજુ આવવાનું થાય તો એકવાર જે આ કુંવારિકા જગ્યા છે, કુંવારિકા જગ્યાની મુલાકાત તમે અવશ્ય લેશો અને આ બાપુની મુલાકાત પણ તમે અવશ્ય કરજો. મહેશગીરી બાપુની અને ધનગીરી બાપુની મુલાકાત પણ અવશ્ય કરજો, તમને ખૂબ જ મજા આવશે. એવું કહેવાય છે કે જે મોડાસા છે એ મોડાસાને પણ અપવિત્ર સ્થાન તરીકે માનવામાં આવેલ છે. પહેલાંના સમયમાં જે મોડાસાનો જે અર્થ થાય છે એ પણ એનો જે પણ અર્થ છે તે પવિત્ર કરનારું એવો અર્થ થાય છે. તો મોડાસા તમે જ્યારે પણ આવો ત્યારે તમે મોડાસાની અવશ્ય મુલાકાત કરશો અને આ જ દેવાયત પંડિતની ચૈતન્ય સમાધિ છે એની મુલાકાત એકવાર અવશ્ય કરજો. તો એકવાર બોલો જય રામદેવ પીર મહારાજ કી જય.